તો ભરૂચના હાલ ફરી એકવાર આપની સમક્ષ રાખી રહ્યા છે કે જ્યાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા તો વાહન ચાલકોને કોઈ અગવડ ન પડે ને ખાસ કરીને ભારે વાહનો જે અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યાં ટ્રાફિક જામ ન સર્જાય તેના માટે પોલીસે ખુદ અહીં કામગીરી કરી અને ટ્રાફિક મેનેજમેન્ટનું કામ સંભાળી લીધું। तो भरूचना एसपी मयूर चावड़ा अपनी साथ जोड़ाया है। मयूरभाई, आ समग्र परिस्थितिनी अंदर ट्राफिक मैनेजमेंट करવું પણ અત્યંત જરૂરી છે। જે કામગીરી અત્યારે પોલીસકર્મીઓ કરી રહ્યા છે ઘણી જ પ્રશંસનીય છે। કઈ પ્રકારની આ પરિસ્થિતિ ત્યાં સર્જાતી હોય છે અને ત્યાં મેનેજમેન્ટની કેટલી જરૂર જણાતી હોય છે? મયુરભાઈ, ભરૂચમાં ગઈકાલ જી સાહેબ બધા ભરૂચથી પાસ થાય છે એટલે કોઈ પણ જગ્યાએ બ્લોકેજ ઉભા થાય, પબ્લિક જે સવારે પોતાના કામ માટે જાય છે ત્યાં લોકોને પર પાણી નથી કરાય અને મુવમેન્ટ કરવું એના માટે જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારે ગઈકાલ રાતથી ભરૂચ પોલીસના તમામ અધિકારીઓ ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ ઉપર અને જંકશન ઉપર, એ હાઈવે હોય કે સિટી હોય, તમામ જગ્યાએ અત્યારે ઊભા છે અને હાલ પણ ડીવાયએસપી સુધીના ઓફિસર્સ રોડ ઉપર છે અને એ લોકો ટ્રાફિક મેનેજ કરી રહ્યા છે। જ્યાં ઝાડ પડી ગયા છે, જ્યાં પબ્લિકની મુવમેન્ટ અલાઉડ નથી, એ લોકોને ઓલ્ટરનેટ રૂટ આપીને અમે લોકો ડાયવર્ટ કરી રહ્યા છે। હાલ તમામ જગ્યા ઉપર ટ્રાફિક જામના મેસેજ નથી પણ વોટર લોકેજ જ્યાં થયું છે ત્યાંથી અમે ટ્રાફિક ડાયવર્ઝન આપીને પબ્લિકને રસ્તે કાઢી રહ્યા છે। જેમાં પોલીસની આ પ્રશંસનીય કામગીરી રહી છે। અંદાજે કેટલા કર્મીઓ આ કામગીરીની અંદર જોડાઈ રહ્યા છે કે જેથી અહીં અવ્યવસ્થા ન સર્જાય? રાત્રે જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારે મારે ભરૂચ પોલીસની આખી નાઇટની ટીમ હતી, પરંતુ જેવો વરસાદ વધ્યો છે તેમ વહેલી સવારથી લગભગ 500 થી 600 લોકો માત્ર ટ્રાફિક મેનેજ કરી રહ્યા છે આખા ડિસ્ટ્રિક્ટની અંદર। અને પબ્લિક જ્યારે સવારે પોતાના વ્યવસાયમાં ત્યારે સૌથી ટ્રાફિક જામ થતા હોય છે, તો આ સંજોગોએ 500 થી 600 પોલીસ મારી અત્યારે ફિલ્ડમાં છે જે માત્ર મેનેજમેન્ટ અને પબ્લિકને સેફ જગ્યાએ ડાયવર્ટ કરવાનું કરી રહી છે। આભાર મયુરભાઈ, ટીવીની સાથે વાતચીત કરવા બદલ। તો ભરૂચના એસપી મયુર ચાવડા સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે ટ્રાફિક મેનેજમેન્ટનું કામ છે પણ પોલીસ કર્મીઓ આ પ્રશંસનીય કામગીરી એટલા માટે પણ કરી રહ્યા છે કે અહીં કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની જવાબદારી ખુદ તેઓ લઈ રહ્યા છે। અને તેમાં ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધી જે ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે પાણી ભરાયા છે તો ટ્રાફિક મેનેજમેન્ટનું કામ પણ પોલીસ કર્મીઓએ બખૂબી નિભાવ્યું છે।